તમે વજન ઘટાડવા માંગતા હોય તો તમારે શું તે તમારા ભોજનમાં કે તમારા ગમે તે ડીશમાં કે ચામાં કે તમે ગમે તે રીતે તમે મોરસ ઓછી કરી દો. મોરસ એટલે ખાંડ ઓછી કરવી પડશે. કેમ કે તમે જાણતા અજાણતા બી સારી એવી કેલરી તમારા શરીરમાં નાખતા હોય છો. તમે શું છે એક ચમચી બી ભૂલથી બી મોરસ ખાઓ છો તો તમારા શરીરમાં 25 ની આસપાસ કેલરી આવી જાય. તો આવી રીતે તમે વિચાર કરો કે તમે દિવસ દરમિયાન કેટલી કેલરી નાખી દો છો પેટમાં, કે 3-4 ચમચી તો આશરે નાખી જ દેતા હોય. ચા 3-4 કપ પીવો. પછી કોઈ વખત શું તમે કોઈ બજારમાં માર્કેટમાં કોઈ એવું ડ્રિંક્સ મળી જાય, કોલ્ડ ડ્રિંક્સ પીવો. કે ઘણી વખત તમે શું કરતા હોય છે કે કોઈ મીઠાઈ ખાઓ. એટલે ઘણી વખત આપણે શું કરીએ, ઉનાળાની ગરમીમાં કોઈ એવા માર્કેટના કોઈ આઈસ્ક્રીમ છે, લસ્સી છે, ચોકલેટ, એવું કોઈ બી પીણું પી નાખો કે તમે તો બી તમારા શરીરમાં આડાધડ 300-400 કેલરી આવી જતી હોય છે. તો આ રીતે તમે વિચાર કરો કે તમે જાણતા અજાણતા કેટલી બધી ભૂલથી કેલરી લઈ લેતા હોય છે. હવે જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો મને તો એટલી ખબર હોવી જોઈએ કે તમે દિવસ દરમિયાન તમે 1000ની આસપાસ કેલરી લઈ શકો છો, તો જ તમે વજન ઘટાડી શકો છો. અને તમે ભૂલથી આવી રીતે 400-500 કેલરી નાખી દો પેટમાં, આવું મીઠું ગળ્યું લઈ લો, જેમાં મોરસ એડ થાય એવી કોઈ બી વસ્તુ, કે તમે માર્કેટની કોઈ બી બજારની કોઈ બી, અત્યારે તો પડીકામાં જે આપણે ખાઈએ છીએ એમાં બી મોરસ એડ થયેલી હોય છે. તો આ રીતે જવા જઈએ તો આપણે જાણતા અજાણતા 400-500 કેલરી લઈ લેતા હોય છે. અને આપણે પછી કહીએ કે હું ઉપવાસ કરું, ફાસ્ટિંગ કરું, એક્સરસાઇઝ કરું, કસરત કરું, આ કરું તે કરું, તો મને રિઝલ્ટ મળતું નથી. એનું કારણ આ જ છે કે તમે જાણતા અજાણતા 500-600 કેલરી અમથી શરીરમાં નાખી દેતા હશે. મોરસ ની ચામાં સવારે અડધી ચમચી લો ને એકાદ કપ ચા પીવો તો ચાલી જાય એટલું બધું. પણ પછી દિવસ દરમિયાન 5-6 કપ ચા પીવો, કોઈ મીઠી સ્વીટ્સ કોઈ આવી આઈટમ લઈ લો, કોઈ મીઠાઈ લઈ લો, કોઈ આવું ડ્રિંક્સ લઈ લો માર્કેટનું જેમાં મોરસ એડ થતી હોય, તો પછી તમારે વજન ઘટાડવાનું તમારે ભૂલવું જ પડે. અને વજન ઘટાડવામાં તમે 300-400 કેલરી ખર્ચ, એટલે 300-400 કેલરી વધી જાય તો આપણે ખર્ચ કરવા માટે કેટલી મહેનત કરવી પડે. તમે એક કલાક તમે મજૂરી કરો, એક્સરસાઇઝ કરો, વોકિંગ કરો, રનિંગ કરો, ત્યારે માંડ તમે 300-400 કેલરી ખર્ચ કરી શકો. તો આવી રીતે તમે આટલી બી આપણને ખબર હોવી જોઈએ, તો પછી તમે વજન કેવી રીતે ઘટાડી શકો. કે તમે ધારો કે 1 કલાક મજૂરી કરીને આવો અને તમે એક નાનો પીસ લઈ લો કોઈ મીઠાઈનો, તો પતી ગયું, તમારી વાર્તા પૂરી થઈ ગઈ. તમારે 300-350 કેલરી એડ થઈ ગઈ. એક બાજુ તમે કહો 1 કલાક મજૂરી કરી, તો એટલે કહેવાનો મતલબ કે આ મોરસ તો જે વજન ઘટાડવા માંગે છે એના મોટા મોટો દુશ્મન છે. જેટલી મોરસ એટલું નહીં, જેટલી વસ્તુમાં આપણે મોરસ એડ થતી હોય છે, મીઠાઈ છે, ડ્રિંક્સ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, કોઈ એવી ઠંડા પીણા છે, આપણા જે બી આપણા શેરડી, આ શું કહીએ આપણે, લસ્સી છે, આઈસ્ક્રીમ છે, જે શરબત છે, એટલે એ બધું છોડવું પડે તો જ તમે વજન ઘટાડી શકો છો. તો બધાને એવું થતું હશે કે મોરસ તો શેરડીના રસમાંથી બને છે, શેરડીના રસમાં તો આટલા બધા ફાયદા છે કે, તો મોરસમાં પણ એમાં એવું હોય છે કે જ્યારે શેરડીના રસમાંથી મોરસ બને છે ને, કંપની જ્યારે પ્રોસેસ કરીને બનાવે છે, તો આ પ્રોસેસમાં જે શેરડીના બધા જે ગુણો છે ને એ બધા જતા રહે છે. અને મોરસમાં ફક્ત કેલરી એડ થાય, કેલરી જ રહી જાય છે. અને કેલરી સિવાય બીજું શું છે, એમાં બિનજરૂરી કેમિકલ્સ એડ થાય છે. તો આપણે એક તો કેલરી બી લઈએ, અને બિનજરૂરી જે કેમિકલ્સ આવે છે એને પાછા બહાર કાઢવાના, જે આપણું લીવર અને આપણું જે કિડની, એના મારફતે બહાર કાઢવા મહેનત કરવી પડે. ના નીકળે તો પાછા એ શરીરમાં કચરો કર્યા કરે, અંદર રહી જાય તો પાછું ગાંઠ બને, ના બને. એટલે કહેવાનો મતલબ છે કે મોરસ કઈ એટલી બધી ફાયદો કરતી નથી. તો ઘણી વખત શું છે કે આપણને એવું થાય કે કદાચ મોરસની જગ્યાએ ગોળ લઈ લઈએ, તો ગોળમાં શું છે કે શેરડી કરતા, શેરડીના રસમાંથી જ બને છે આ બધું ગોળ ને મોરસ. તો પણ એમાં શું છે, ગોળમાં થોડા ફાયદા વધારે છે. ગોળમાં ફાઈબર્સ રહી જાય છે, અને અમુક મિનરલ્સ જે બધા આપણા જરૂરી છે એ બધા મળી રહે છે. એટલે ગોળમાં શું છે કે તમે લોહીની કમી હોય છે, અને પાચનમાં તમારું મજબૂત કરે છે. તો મોરસ કરતા ગોળમાં થોડા ફાયદા વધારે હોય છે. પણ શું જ્યારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે તો ગોળે સરખું, મોરસે સરખું, અને શેરડીનો રસ બી સરખું, બધું સેમ જ ચાલે. કેમ કે મોરસમાં કેલરી વધારે, ગોળમાં કેલરી વધારે, અને શેરડીના રસમાં બી કેલરી વધારે. શેરડીના રસમાં તો કેટલા બધા ફાયદા છે કે જો તમારું પાચન સુધારે, તમારું પેશાબ છૂટતી કરે, કચરો બહાર કરે, અને તમને સારા એવા અમુક તત્વો બી મળે, મિનરલ્સ બી મળે. અને તો બી લીવરને ડિટોક્સ કરવા માટે બી શેરડી રસ પીવાય છે. પણ વજન ઘટાડવા માટે બધું સરખું થઈ જાય છે. કેમ કે એક ગ્લાસ તમે શેરડીનો રસ પીવો છો તો બી તમને 200ની આસપાસ કેલરી લઈ લેતા હોય છો તમે. તો તમે જો 2 ગ્લાસ પી લો તો તમે 400-500 કેલરી એડ થઈ જાય. તમારે વજન ઘટાડવું હોય તો તમારે માંડ 1000 કેલરી પર ચાલવું
પડે. તો આ રીતે જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકોને માટે મોરસ કંઈ એટલી બધી ફાયદાકારક નથી. મોરસમાંથી બનતી જે ગોળ છે મોરસમાંથી બનતી બધી મીઠાઈઓ એ બી એમના માટે કંઈ ફાયદો કરતી નથી. હવે કદાચ કોઈકને એવું લાગે કે મોરસમાં બીજા બી નુકસાન ઘણા છે. આ વજન ઘટાડવા માટે છે તો છે, પણ એના સિવાય જો ડાયાબિટીસના દર્દીઓને બી નુકસાન કરે છે. વજન ઘટાડવા માટે બી તો નુકસાન કરે. જે લોકો વજન એનું એજ રાખવા માંગે એના માટે બી નુકસાન કરે. પછી હાર્ટના પેશન્ટને બી નુકસાન કરે. તો અને જે લોકોને પાચનની તકલીફ હોય, પાચન તંત્ર ડિસ્ટર્બ થાય, એસિડિટી એ બધું બને, કબજિયાત બી વધતી હોય તો એ લોકોને બી ફાયદો કરતું નથી. જે જવાન છોકરાઓ છે એમને બહુ ખીલના પ્રોબ્લેમ થતા હોય છે તો એ લોકો માટે બી નુકસાન કરે. કેમ કે શું છે કે એ લોકો માટે તો ચામડીના ડૉક્ટર બી સલાહ આપતા થાય કે તમે જેટલી બને એટલી મીઠાઈ ને મોરસથી દૂર રહો. કેમ કે મોરસથી શું થાય છે કે તમારા જે આ સ્કિન જે તમારું સર્ક્યુલેશન છે એ બગડે છે, એ બગડતું જ હોય છે અને આપણું લોહીનું શુદ્ધિકરણ થતું નથી. એટલે એ રીતે અને ઘણી વખત તો આપણે શું છે કે ઓલ્ડ એજમાં બી આપણે જવાન રહેવા માંગતા હોય, જલ્દી બુઢાપો ના આવે તો એના માટે બી આપણે મોરસથી દૂર રહેવું પડે. તો એ રીતે જોવા જઈએ તો મોરસના કંઈ એટલા બધા ફાયદા છે નહીં, નુકસાન જ છે. હા, થોડું ઘણું ક્યારે ફાયદો થઈ જાય, તમારામાં કોઈ તમને એનર્જી તાત્કાલિક તમને મળી જાય એ માટે તમે મોરસનો ઉપયોગ કરી શકો છો. જેમ કે તમને એવું લાગે કે તમારું ગ્લુકોઝ લેવલ બિલકુલ ડાઉન થઈ ગયું છે તો તમે તાત્કાલિક લો તો આમાં શું સુગર હોય છે એટલે તાત્કાલિક તમારા શરીરમાં લોહીમાં ભળી જાય છે અને તાત્કાલિક તમને એનર્જી જેવું લાગે છે. તો એ રીતે થોડા ઘણા કે મોરસના ફાયદા છે, બાકી તો કંઈ ફાયદા છે નહીં. હવે વજન ઘટાડવા માટે શું એક નિયમ છે તો કે તમારે વજન જો ઘટાડવું જ હોય તો તમારે 1000 કેલરી આસપાસ લેવું પડે દિવસ દરમિયાન. કદાચ 101 કેલરી આગી પાછી થઈ શકે છે, પણ જો તમે 1500-1600 કેલરી લેશો તો તમારા વજન ઘટવાના નથી. તો એ રીતે જોવા જઈએ તો તમે જો આ એક્સ્ટ્રા જે તમે ગળપણવાળી વસ્તુઓ છે જેમાં મોરસ એડ થાય છે એમાંથી 300થી 400 કેલરી એડ થતી હોય છે તમારા શરીરમાં. તો તમે એ વસ્તુ જો હું બધી કેલરી અંદાજિત કહેતો હોય છે, કેમ કે પૂરેપૂરું માપ તો કહેવાય એવું નથી, અંદાજિત સમજી લેવાનું તમારે. તો આ રીતે તમારે બધી જેમાં મોરસ એડ થાય બધી વસ્તુઓ છોડવી જ પડે તો જ તમને વજન ઘટે, બાકી તો પરિણામ મળે નહીં. તો કદાચ કોઈ દિવસ તમને કોઈ પાર્ટીમાં ગયા, કોઈ દિવસ ઘરમાં કોઈ સારી એવી આઈટમ બની હોય તો કદાચ તમને એવું લાગે કે મારે આજે થોડી ખાવું છે અને તમને એવું લાગે કે મારે 200-300 કેલરી વધારે આવી ગઈ મારા શરીરમાં, તો તમે એક્સ્ટ્રા તમે કોઈ એ દિવસ પૂરતું એક્સ્ટ્રા 1 કલાક તમે મજૂરી કરવી પડે. 1 કલાક મજૂરી કરો, એક્સરસાઇઝ કરો, વોકિંગ કરો, રનિંગ કરો, કોઈ બી વસ્તુ એવું કરો કે જેમાં શરીરને શ્રમ હોય. 1 કલાક પૂરેપૂરો તો જ તમે 300-400 કેલરી દિવસ દરમિયાન ખર્ચ કરી શકો. તો તમારે શું છે, કદાચ 1400-1500 કેલરી દિવસ દરમિયાન થઈ ગઈ તો તમે આવી રીતે 300-400 કેલરી એક્સ્ટ્રા કોઈ મજૂરી કરો 1 કલાક તો તમારા 400 કેલરી તમે ખર્ચ કરો તો તમે 1000ની આસપાસ પાછા આવી શકો. તો આ રીતે તમને થોડો ઘણો ફાયદો થઈ શકે છે. પણ હું માનું ત્યાં સુધી શું છે કે જો વજન ઘટાડવું હોય તો પછી જો લઈને પછી ખર્ચ કરવા માટે આટલી બધી મજૂરી કરવી 1 કલાક, એના કરતાં લેવી જ નહીં એ સારું વધારે પડશે. કેમ કે લઈને પાછી એને ખર્ચ કરવી એના કરતાં નાખો જ શું કામ. હવે સિમ્પલ થોડો નિયમ તમને ખબર હોવો જોઈએ કે શું વજન તમે ઘટાડવા માંગતા હોય તો તમને સામાં આપણે લઈએ તો આપણને થોડું ઓછી કેલરી હોય તો કે ઓછામાં ઓછી કેલરી તમારે લીલા શાકભાજી છે, જે કાચા શાકભાજી કહીએ આપણે ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એમાં માંડ એક ડીશમાં માંડ 25 થી 30 કેલરી હોય છે. પછી તમારા ફળોમાં કે 30 થી 40 કેલરી હોય છે એક ડીશમાં. હવે કદાચ ગળ્યા ફળો એમાં થોડી વધારે હોય છે. પછી આપણી જે જમવાની ડીશ છે ત્યાંથી થોડી કેલરી વધારે થતી હોય છે. તો તમે જમવાની એક ડીશમાં ધારો કે શાક, રોટલી, દાળ, ભાત, તમે એક રોટલી શાક લો, એક વાટકી શાક લો તો 100 કેલરી ગણો, દાળમાં 100 કેલરી લો, ભાતમાં 100 કેલરી લો, પછી તમે કદાચ કોઈ દૂધ, દહીં, છાશ એવું એડ કરો તો બીજી 50 કેલરી. તો આવું તમે સિમ્પલ જો જમો ને, એક ટાઈમ બી જમો ને તો બી તમે 600-700 કેલરી થઈ જાય દિવસ દરમિયાન. 600-700 કેલરી તમે લઈ લો દિવસ દરમિયાન તો પછી બીજી તો તમારે 200-300 જ કેલરી લેવાની રહી. તો તમે કેટલું ઓછું ખાવું પડે, કેટલું લિમિટેડ માત્રામાં લો તો જ તમે 1000 કેલરી પર ચાલી શકો. નહીં તો તમે 1500 ઉપર જતા જ રહેવાના છે. તો પછી તમારે બીજું તો કેટલું છોડવું પડે. આ જેમ મોરસ છોડવું પડે એમ તળેલું વસ્તુ બી છોડવું પડે. એમાં બી હાઈ કેલરી, એ બી 300-400, નાના પીસમાં 300-400 કેલરી. હવે આપણે જો વજન મેન્ટેન કરવું હોય કે વજન ઘટાડવું હોય તો 1000 કેલરી કેટલું અઘરું છે. એટલે કહેવાનો છે કે જે મોઢાના સ્વાદ કેટલો બધો છોડવો પડે. કેમ કે આપણને કોઈ દિવસ ખવાય તો તમે આવી રીતે એક્સ્ટ્રા મજૂરી કરી લો. તો આ રીતે તમે થોડી મહેનત મજૂરી કરો અને થોડું મોઢાનો સ્વાદ છોડીને તમે થોડું કેલરીનું નોલેજ લાવીને બી તમે વજન ઘટાડી શકો છો. તો થોડી ઘણી મને જેટલી ખબર હતી મોરસ વિશે હવે એની મેં તમને વાત કરી.
તો જો વિડીયો મારો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને આ વજન ઘટાડવાની આખી સિરીઝ ચાલે છે તો સબસ્ક્રાઇબ કરજો ચેનલ, તો મારા બધા વિડીયો તમને મળતા રહેશે. સારું, મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં.